અરે આ શું થાબડી પેડાનું શાક? અરે મિત્રો, શિયાળો આવી ગયો છે તો ઠંડીમાં ખાવા માટે કઈક કાઠિયાવાડી નવી આઈટમ તો જોઈએ ને. તો મિત્રો, આજે તમારા માટે સ્પેશિયલ ડુંગળી અને પેડાનું શાક લઈને આવી ગયો છું. કાઠિયાવાડમાં જન્મ લીધો ને 21 વર્ષ છે અને 21 વર્ષમાં એકેય કાઠિયાવાડી આવું નથી ખાતા. અને મેં કોઈને જોયા નથી કે પેંડા ને ડુંગળીને ભેગા કરીને એના શાક કરે. આવું અમે કોઈ નથી ખાતા. અને ભાઈ, તમે રેવા જો, કાઠિયાવાડીના નામે ગમે ઈ તમે ડીશું મળો દેવા, આમ ન હોય. કાંઈક હખણી ના રહ્યો. આને લખણ ઝળકાવ્યા કહેવાય અને આને અપલખણ ઝળકાવ્યા કહેવાય. આને બુદ્ધિનું પ્રદર્શન કર્યું કહેવાય. ક્યાંય ગળું તીખું અમે ભેગું કરી નથી ખાતા. અને પેંડાનું શાક તો નથી જ ખાતા. પેંડા ને પેંડા રેવા જો તો સારી વાત છે. માતાજી તમને સુખી રાખે. બાકી તમે બોલાવ્યા કરો બાકાજી, તમને તમારા ઘરાક મળી જાય છે અને એ પાછા ખાવા વાળા પીડા છે કે પેંડા અને ડુંગળીયું ભેગી કરીને ખાય. અમારે આખી ડુંગળીનું શાક હોય, સેવ ટમેટા હોય, કાજુ ગાંઠિયા હોય, આખા લસણનું હમણાં આયલું છે, એવા શાક ભેળા. પણ પેંડાના શાક અમે ક્યાંય નથી ભેળા ભાઈ.